નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, ખૂબ સરસ મજાનો વરસાદ પડ્યો અને વરસાદ જે છે એને આપણે કહેવાય ને કે જે ખેડૂતોના જે પ્રશ્ન હતો, જે પાણી થાય કે પાણી નહીં થાય, આ જે પ્રશ્ન હતો એ એક ઝાટકે જે છે એ 4 દિવસની અંદર પૂરો કરી દીધો. આપણે શિયાળુ સિઝન અને ઉનાળુ સિઝન પણ સારામાં સારી રીતે લઈએ કે એટલો ખૂબ સારો વરસાદ એ મિત્રો પડ્યો છે. ત્યારે વરસાદથી ઘણા બધા વિસ્તારની અંદર નુકસાન પણ થયું છે, પણ મગફળી છે, કપાસ છે, આવા પાકની અંદર જે વિસ્તારની અંદર નુકસાન નહીં થયું ત્યાં ખૂબ સારો વરસાદ એ મઘાનો પડ્યો છે. મઘાનો વરસાદ એટલે આપણા ગઈઢિયા કહેતા હતા કે ભાઈ એ વરહ વાળી દે, એમ કે એમાં ખૂબ સારું ઉત્પાદન આવે છે. આવું આપણા વડવાઓનો જે છે એ અનુભવ છે. ત્યારે ખેડૂત મિત્રો, જે દવાનો છંટકાવ જે છે એ આપણે હવે કહેવાય કે મજૂરોની ખૂબ મોટી અછત રહે છે. દિવસે એ મજૂરી મોંઘી થતી જાય છે. ત્યારે એવા સમયગાળાની અંદર હવે આપણે ટેકનોલોજીનો ઉપયોગ એ કરવો પડશે અને આ ટેકનોલોજીનો ઉપયોગ એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થાય છે. ત્યારે ટ્રેક્ટર ઓપરેટેડ જે છે એ જે સ્પ્રેયર પંપ જે છે એની ડિમાન્ડ ખૂબ વધતી જાય છે. એક સાથે એક મિત્રો એક ઉથલ વળે ત્યાં એ લગભગ 2 થી 3 વીઘા એ પૂરું થઈ જાય. એક સાથે જે છે 10 થી 15 ફૂટ જે છે એ આ ગન દ્વારા એ છંટકાવ કરી શકાય છે. અને આ ગન દ્વારા જે છે છંટકાવ કેવી રીતનો થાય એ મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. ત્યારે આજે અમારા એક એવા જ પ્રગતિશીલ ખેડૂત છે કે એમને જે છે આ છંટકાવ જે છે એ ટ્રેક્ટર ઓપરેટર પંપ દ્વારા એ કરે છે. ત્યારે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે આ ટ્રેક્ટર દ્વારા છંટકાવ કરવાનું શા માટે પસંદ કર્યું. આપનો પરિચય, તમારું નામ? મારું નામ પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ નથુભાઈ સબકરિયા, દડવા મોટા દડવા. તમારું તાલુકો? ગોંડલ. તમારો મોબાઈલ નંબર? 6354 6722. બરાબર. હવે સકપરિયાભાઈ, તમે આ વખતે આ મગફળીની અંદર આ ટ્રેક્ટરથી દવા છાંટવાનું શા માટે પસંદ કર્યું? ટ્રેક્ટરથી મગફળીમાં લાલ ગેરુનું અસર છે એના માટે આ ઘરથી દવા છાંટવાનો સારો ફાયદો. બરોબર. આ છંટકાવ કરવાથી શું ફાયદો થશે? આ પંપ જે છે એ આપણે મજૂર દ્વારા છંટકાવ કરીએ અને આ ગન દ્વારા છંટકાવ કરીએ તો આમાં બંનેમાં ફેર શું દેખાય? ગન દ્વારા બોલો ઉપયોગ સારો થાય છે એના માટે. ઠેઠ લગન છોડને આખું પોષણ મળી રહે છે. બરાબર. એટલે કે શેક લગીને આખા બધો પકડાઈ જાય છે અને વ્યવસ્થિત છંટકાવ કરી શકાય. બરાબર. આની અંદર જે છે એ તમે છંટકાવ જે મજૂરોમાં જે મજૂરી ખર્ચ કેવો લાગે છે? જે ખર્ચ જાગે છે જે મજૂર દ્વારા છંટકાવ કરીએ અને આમાં છંટકાવ કરીએ એમાં ફેર મજૂર દ્વારા તલરકા રહી જાય છે ને આમાં નથી રહેતા. બરોબર. એટલે કે બધું એક સાથે જકલાય, આ કામ પતી જાય તાત્કાલિક. એટલે સમય ઓછો જોઈએ. બરોબર છે. તમારે આ કેટલા વીઘાની મગફળી છે? 7 વીઘા. 7 વીઘામાં મજૂર દ્વારા છંટકાવ કરીએ તો કેટલો સમય લાગે? અને 2 પંપને આખો દિવસ થાય ને 1 કલાકમાં પતી જાય. 1 કલાકની અંદર બધું પતી જશે. એટલે આમ ફાયદો થશે. બરોબર. હવે આ છંટકાવ કરવા માટે ટ્રેક્ટર પંપ તમે ભાડે લાવ્યા છો? તમારો ભાડે લાવ્યા. આનું કેવી રીતનું ભાડું હોય? ભાડું એક ટાંકીના 800 રૂપિયા. એક ટાંકીના 800 રૂપિયા ભાવ છે. એક ટાંકી કેટલા લીટરની છે? 600 લીટર. બરોબર. આ 600 લીટર કેટલા વીઘામાં છંટકાવ થાય? 600 લીટર એટલે માનો કે એક પંપમાં 100 લીટર 20 પંપ આમાં જોઈએ. બરોબર. એક આમાં દાદા પંપ ઉપયોગ. બરોબર. એટલે કે વધારે દવાનો છંટકાવ કરી શકાશે. એટલે પાણી વધારે જાય તો પણ હાલે. એટલે પાણી વધારે જાય તો ફાયદો થવાનો. મિત્રો, ખૂબ સરસ મજાની વાત આપણને ભાઈ સકપરિયાભાઈ દ્વારા કરવામાં આવી. હવે આપણે આ પંપ જે છે જેણે વસાવ્યો છે એમની પાસેથી જ જાણીએ કે એમણે જે છે એ માહિતી આપણને આપે. હવે આ પંપની વિશેષતા શું છે એ અમારા ખેડૂત મિત્રોને કરો. પહેલા આપનો પરિચય આપો. આપનું નામ? સુરેશભાઈ ભગવાનભાઈ જાદવ. સુરેશભાઈ ભગવાનભાઈ જાદવ. ગામ બળદોઈ, તાલુકો જસદણ. તમારો મોબાઈલ નંબર? 9998521350. આ જાદવભાઈનો નંબર છે. હવે આ પંપ જે છે એ કેવી રીતનું કામ કરે છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. આ પંપ આ રીતનું ચાલે. માણસો ઓછા જોઈએ. પછી સા પ્રમાણે આપણે માણસોની જરૂર પડે. બરોબર. હવે આ પંપની અંદર જે છે એ હું સિસ્ટમ આવે છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. સિસ્ટમ જો ઓટોમેટિક નળી વીટાય છે. ઓટોમેટિક આ રીતનું આમ કર્યું એટલે ઓટોમેટિક હાલી આવે. પછી આમ જેટલો એ માણસ હાલ્યો જાય એટલી નળી ઓટોમેટિક એ રીતની. બરોબર. કેટલી નળી આની અંદર આવે? 1000 ફૂટ. 1000 ફૂટ. આ પાણીનો ટાંકો છે? આ પાણીનો. અહીંયા જે 600 લીટરનો ટાંકો છે અહીંયા જે છે આ પંપ ગોઠવેલો છે. આ પંપ બરોબર. હવે અહીંથી જે છે એ ડાયરેક્ટ પમ્પલરમાંથી સીધું જે છે આપી દેવામાં આવે અને આવી રીતનો સ્પ્રે થઈ શકે. અને ગન જે છે એક રાખવામાં આવેલી અને ગનથી જે છે છંટકાવ થાય. એ છંટકાવ આપણે પંપ જોડે ચાલ્યો જાય. બરાબર. અને આ છંટકાવ કરવામાં આ 600 લીટર પાણી ખાલી કરવામાં કેટલો સમય લાગે? 1 કલાક. 1 કલાકની અંદર ઓછામાં ઓછા કેટલા વીઘા? 12 વીઘાની અંદર છંટકાવ થઈ જાય. બરાબર. એટલે 12 વીઘા જે છે 1 કલાકની અંદર પૂરું થઈ જાય. હવે આ 1 કલાક છંટકાવ કરવા માટેનો તમે કેવું ભાડું
ભાડું લ્યો છો? 800 રૂપિયા. 800 રૂપિયા. 800 રૂપિયા 1 કલાકના 800 રૂપિયા લ્યો. બરોબર. અને 800 રૂપિયાની અંદર એનો 12 વીઘા સંટાય. 12 વીઘા સંટાય. બરોબર. અને 1 કલાકની અંદર જ સંટાય. 1 કલાકની અંદર સંટાય. બરોબર. આ પંપ જે છે એ કેટલામાં તૈયાર થાય છે? કેવી રીતનો પંપ તમે ક્યાંથી લાવેલા છો અને કેવી રીતનો આ તૈયાર? પંપ 45,000 માં થાય. 45,000 માં તૈયાર થઈ જાય છે. તૈયાર. પોતાની તમારી વાડીમાં છંટકાવ થઈ જાય પછી બીજે ભાડે પણ જાવ છો. ભાડે જાય છે. બરોબર. તો ભાડોમાં આજુબાજુના ગામડાઓમાં કેટલે સુધી તમે કવર કરી શકો? વિનગર હરંડા ગમે એટલે આપણે જઈએ. વિજનગર છે, અલેન્ડા છે, અહીંયા મોટા દડવા છે, બરોબર. આ ગામડાઓમાં બધે ચાલુ કરો. જઈએ. હવે તમે આ છંટકાવ જ્યાં જ્યાં ખેડૂત મિત્રો કરી રહ્યા છે એ ખેડૂતોનું શું કેવું છે? ખેડૂતો ગમે. કેટલા એમાં અંદર જે છે એ રાજી છે એમ? રાજી છે, ખુશ થઈ જાય એમ. એમ. હા, અને ઘડે સડપથી પતી જાય છે. ઝડપથી પતી જાય બરાબર. આપણે મે સાંટા જેવું હોય તો કલાકમાં 100 કાઢવું હોય તો વ્યૂ જાય. બરોબર. એટલે કે વરસાદ જેવું હોય તો ઝડપથી છટાઈ પતી જાય અને છે. ખેડૂતની દવા ન બગડે. બરોબર. એટલે દવાનો વેડફાટ ઓછો થાય. વેરફાર ઓછો. બરોબર. આમાં પાણી જે છે એ વધારે જાય. વધારે. ઓછા પાણીની અંદર થતું હોય એટલે ફાયદો પણ થાય. ફાયદો વધે. બરાબર. ખૂબ સરસ મજાની વાત મિત્રો. આપણને જે છે એ સ્પ્રેયર પંપ આપણે કહીએ ને કે દવાની અંદર દવા છંટકાવ કરવામાં પાણી જે છે એનો મહત્વનો ભાગ ભજવે છે. 1 વીઘે ઓછામાં ઓછા 4 પંપ જવા જોઈએ. બરાબર. 16 લીટરના. ત્યારે આની અંદર જે છે એ લગભગ 5 પંપ ઉપર દવા જાય છે. જેથી કરીને 5 પંપનું પ્રવાહી જાય એના કારણે આપણે એ આખો છોડ જે છે એ આરામથી જકડાઈ જાય છે. અને જે દવાનો છંટકાવ જે કરો, જે સુસિયા જીવાતો હોય કે જે રોગ જીવાતો હોય એના માટે ખૂબ સરસ મજાનું કામ એ મિત્રો આપણને કરી રહે છે. આજે આપને આ ટ્રેક્ટર ઓપરેટેડ પંપ દ્વારા ખૂબ સરસ મજાની જે છે એ માહિતી મળી. મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.